ઊંઝાના ઉનાવા એપીએમસીમાં કપાસની આવક શરૂ। દિવાળીથી એપ્રિલ મે સુધી ચાલનારી કપાસની સિઝનમાં રોજની સરેરાશ 10 થી 15 ગાડીની આવક શરૂ। કહેવાય છે કે ઉનાવા એપીએમસીમાં આવક થનાર કપાસની સફેદાઈ અને મજબૂતાઈની ગુણવત્તા અન્ય એપીએમસી કરતાં ચડિયાતી। કમોસમી માવઠાઓને લીધે આવકમાં થયો કાપ। બહારના યુદ્ધોની કપાસના એક્સપોર્ટ પર થયો મોટો કાપ। ચાલુ સિઝનનો સરેરાશ મણનો ભાવ 1400 થી 1500 રૂપિયા બોલાયો। એપીએમસીમાં માલ લઈ આવનાર ખેડૂતોના માલનું તરત જ કરી લેવાય છે વજન, જેથી ખેડૂતના માલના વજનમાં પડતી ઘટની કપાસના ભાવ પર કોઈ અસર નહીં પડવાનો દાવો। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। સમગ્ર માર્કેટ છે અને કઈ રીતેની અત્યારે આવક છે? મારું નામ પટેલ પ્રકાશભાઈ સેધાવી। આજે ઉનાવા એપીએમસીમાં અમારે તમાકુ અને કપાસની આવક હોય છે। અત્યારની કપાસની સિઝનના હિસાબે અમારે આ માર્કેટમાં 10 થી 12 ગાડી કપાસ આવે છે અને એનો ભાવ 1400 થી સારા માલના 1400 થી 1500, 1550 એવા ભાવ રહે અને હલકો માલ હોય તો થોડા નીચા આવે। અને સીસીઆઈની જે ખરીદી છે એ પણ એમની જે 1494 રૂપિયાની જે આસપાસની ખરીદી છે એના ભાવ અમારા માર્કેટમાં પણ ભાવ મળી રહ્યો છે। અને અમારા માર્કેટમાં જીનરો છે અને અમારા માર્કેટમાં જે કપાસ આવે છે એમાં થેન્સ એટલે કે દોરો બનાવવાની પેલી જે હોય છે વ્હાઇટનેસ એ સારી હોય, એના હિસાબ ખરીદી અમારા માર્કેટમાં વેપારીઓ જઈને ખરીદી કરે છે। ક્યાં ક્યાંથી ખેડૂતો અહીંયા માલ લઈને આવતા હોય છે? અમારા આજુબાજુના ગામડાના વત્તા બહુચરાજી સાઈડ અને બધી સાઈડથી અહીંયા અમારા ત્યાં કપાસ આવે। આજે કેટલી ગાડી? સિદ્ધપુર બાજુનો કપાસ આવે। આજે 12 થી 13 ગાડીનો માલ છે અમારા માર્કેટમાં। આપણે સમગ્ર એપીએમસી ઉનાવામાં કેટલી કેપેસિટીનું કહેવાય વિસ્તાર કે જેની અંદર માલ આવી શકે એમ? અમારા ઉનાવામાં સિઝન સારી હોય અને વરસાદ પાણી સારો હોય તો 20 ગાડી પણ આવેલો અને 20 ગાડીનો અમને તો અંદાજ છે કે એ પણ ચાલુ થઈ જાય। હાલ ઉતાર ધીરે ધીરે વધે તો 20 ગાડી આવે, પણ વચ્ચે માવઠાના હિસાબે થોડી માલ ઉપર અસર પડી। સરેરાશ કેટલી આવક હોય સિઝનમાં? સિઝનમાં અમારે ગઈ સાલની સિઝનમાં 15 થી 20 ગાડીની આવક હતી। અત્યારે કોઈ ગાડીની આવકો વધવાની શક્યતાઓ ખરી? હા, માલમાં જો ઉઘાર કાઢે અને સારો બહુ પાછો ઉતરે તો વધે, પણ હવે કોઈ શક્યતા રહેતી નહીં। આ સિઝન અપેક્ષા કરતાં સારું છે કે ના? અપેક્ષા કરતાં થોડું જ ઓછું છે, પણ આમાં તો એ સારી સિઝન કહેવાય, ભાવ સારા છે।